તો દુષ્કર્મની ત્રીજી ઘટના સુરેન્દ્રનગરમાં 14 વર્ષીય સગીરા પર 60 વર્ષના નરાધમે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી. સગીરાએ બાળકને જન્મ આપતા પાપ ઉજાગર થયું છે. તો સુરેન્દ્રનગરના પાટડી દશાડા તાલુકામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી. 14 વર્ષીય સગીરા પર ગામના 60 વર્ષીય વૃદ્ધે વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી. સગીરા આરોપીના ઘરે કામ કરવા જતી હતી ને ત્યારે આરોપીએ ફોસલાવી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું. સગીરા ગર્ભવતી છે તેની જાણ થતાં તેના માતા પિતાને થઈ અને સમાજમાં આબરૂ ન જાય તે માટે માતા પિતાએ વાત દબાવી દીધી. પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે. તેમ 9 માસના ગર્ભ બાદ સગીરાને પેટમાં દુખાવો થયો. તેને પાટડી હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરોએ તેના પિતાનું નામ પૂછતા જ સમગ્ર ભાંડો ફૂટ્યો. ડોક્ટરોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક નરાધમ વૃદ્ધને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આરોપીએ બોલાવી ફોસલાવી અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો અને શરીર સંબંધ બાંધવાથી છોકરીને 9 મહિનાનો ગર્ભ ધારણ કર્યો અને ગર્ભને પૂરતા સમય પછી સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. બાળક તંદુરસ્ત છે અને આરોપી વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો છે અને આરોપીને એરેસ્ટ કર્યો છે.